Hello students, welcome back to the class. So in our last lecture we have discussed about the two laws of thermodynamics. Okay, first law of thermodynamics and second law of thermodynamics. Okay, first law શું હતો તો કે યુનિવર્સમાં જે કંઈ પણ એનર્જી છે એ હંમેશા કોન્સ્ટન્ટ જ રહેશે. ઓકે, એનર્જીને ક્રિએટ કે ડિસ્ટ્રોય નથી કરી શકાતી. ઇટ કેન ઓનલી બી ટ્રાન્સફોર્મ ફ્રોમ ધી વન ફોર્મ ટુ ધી અનધર. અને સેકન્ડ લો શું હતો તો કે યુનિવર્સની એન્ટ્રોપી છે એ હંમેશા ઇન્ક્રીઝ થતી રહે છે. ઓકે, ઓર કોઈ પણ ફિઝિકલ કે કેમિકલ રિએક્શન છે તો એ એવી જ રીતે પ્રોસીડ કરશે કે એન્ટ્રોપી ઇન્ક્રીઝ થાય. ઓકે, એની મેક્સિમમ પોસિબિલિટી સુધી જ એન્ટ્રોપીનું ઇન્ક્રીઝ થાય. એવી રીતના જ કેમિકલ કે ફિઝિકલ પ્રોસેસ છે એ પ્રોસીડ થાય છે. ઓકે, સો આપણે આ બે લો વિશે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. Now here we are going to discuss about the combining the two laws. Okay, first law અને second law ને combine કરીને આપણને એના ઉપરથી શું કન્ક્લુઝન મળે છે. ઓકે, એના ઉપરથી શું ઇક્વેશન મળે છે એ બધું આપણે અહીંયા ડિસ્કસ કરીશું. બંને લોનું કોમ્બિનેશન કઈ રીતે કરી શકાય એ આપણે અહીંયા ડિસ્કસ કરીશું. ઓકે, સો ધી એન્ટ્રોપી ચેન્જીસ ઓફ અ કેમિકલ રિએક્શન. ઓકે, કોઈ પણ કેમિકલ રિએક્શન છે તો એમાં એન્ટ્રોપીમાં શું ચેન્જીસ થાય છે ઇટ ઇઝ નોટ રેડીલી મેઝરેબલ. ઓકે, આપણે ઇઝીલી એને મેઝર ન કરી શકીએ. એન્ટ્રોપી ચેન્જીસને આપણે ડાયરેક્ટલી મેઝર નથી કરી શકતા. ઓકે, એન્ટ્રોપી આટલી ઇન્ક્રીઝ થઈ છે કે આટલી ડિક્રીઝ થઈ, ઓકે, એ કાંઈ પણ આપણે એન્ટ્રોપી ચેન્જીસને ડાયરેક્ટલી મેઝર ન કરી શકીએ. સો ધી એન્ટ્રોપી ઇઝ નોટ યુઝડ એઝ અ ક્રાઇટેરિયન ફોર ધી biochemical processes can occur spontaneously or not. Okay, it can not be used for the spontaneity. કે કોઈ પણ બાયોકેમિકલ રિએક્શન છે તો એ સ્પોન્ટાનિયસલી થાય છે કે નહીં એ ચેક કરવા માટે આપણે ખાલી એન્ટ્રોપીનો યુઝ કરી ન શકીએ. ઓકે, અગર આપણે સ્પોન્ટાનિયસ રિએક્શન છે કે નહીં એ જાણવું છે તો ફોર ધી સ્પોન્ટાનિટી બોથ ધી એન્ટ્રોપી ચેન્જીસ શુડ બી નોન. ઓકે, કોઈ પણ રિએક્શન છે એ સ્પોન્ટાનિયસ છે કે નહીં એ જાણવું હોય તો આપણે એના માટે શું જોઈએ તો કે એન્ટ્રોપી ઓફ ધી સિસ્ટમ. ઓકે, સિસ્ટમની એન્ટ્રોપી કેટલી છે અને સરાઉન્ડિંગ્સની એન્ટ્રોપી કેટલી છે બંનેનું મેઝર આપણી પાસે હોવું જોઈએ. ઓકે, ખાલી સિસ્ટમની એન્ટ્રોપી છે એને મેઝર કરી લેશું. કોઈ કેમિકલ રિએક્શન થાય છે તો એની એન્ટ્રોપીને મેઝર કરી લેશું તો એના ઉપરથી આપણને સ્પોન્ટાનિયસ રિએક્શન છે કે નહીં એ ખબર નહીં પડે. ઓકે, સ્પોન્ટાનિટી માટે આપણે સિસ્ટમની એન્ટ્રોપી તો જોશે જ પ્લસ સરાઉન્ડિંગ્સની એન્ટ્રોપીમાં પણ શું ચેન્જીસ થયા છે એ પણ જાણવું જરૂરી છે. ઓકે, સો ધીસ ડિફિકલ્ટીઝ આર એલિવેટેડ બાય યુઝિંગ અ વન ડિફરન્ટ થર્મોડાયનેમિક ફંક્શન. ઓકે, આવી ડિફિકલ્ટી પડતી હતી કે એન્ટ્રોપી આપણે સિસ્ટમની મેઝર કરવી અઘરી છે. ઓકે, અને એના કરતાં પણ અઘરી સરાઉન્ડિંગ્સની એન્ટ્રોપીમાં શું ચેન્જીસ થયા છે એ મેઝર કરવા અઘરા છે. ઓકે, સો એક નવું ફંક્શન આવ્યું. ઓકે, નવું એક ફંક્શન થર્મોડાયનેમિક્સનું યુઝ કરવામાં આવ્યું આ ડિફિકલ્ટીને એલિવેટ કરવા. ઓકે, એને ઓવરકમ કરવા માટે ધેટ ઇઝ ધી ફ્રી એનર્જી. ઓકે, આ ફંક્શનને શું કહેવાય ફ્રી એનર્જી. ફ્રી એનર્જીનો યુઝ કરીને આપણે આ જે ડિફિકલ્ટીઝ થાય છે એન્ટ્રોપી સાથે એને આપણે ઓવરકમ કરી શકીએ છીએ. ઓકે, સો ધી ફ્રી એનર્જી ઇઝ ડિનોટેડ બાય ધી સિમ્બોલ જી. કેપિટલ જી દ્વારા ફ્રી એનર્જીને દર્શાવવામાં આવે છે. ઇન ઓલ્ડર લિટરેચર ધી સિમ્બોલ ઇઝ કેપિટલ એફ. ઓકે, બહુ જૂના અગર આપણી પાસે લિટરેચર હોય, જૂના આપણે પેપર્સ જોશું તો એમાં ફ્રી એનર્જીને કેપિટલ એફ વડે બતાવવામાં આવી છે. ઓકે, સો કેપિટલ એફ છે બહુ જૂના લિટરેચરમાં આપેલો હોઈ શકે ફ્રી એનર્જીની સિમ્બોલ તરીકે. ઓકે, બટ કરન્ટલી આપણે ફ્રી એનર્જીને કેપિટલ જી વડે જ બતાવવામાં આવે છે. ક્લિયર? સો ઇન 1878 ધી ગિબ્સ ક્રિએટેડ ધ ફ્રી એનર્જી ફંક્શન. ઓકે, ફર્સ્ટ લો અને સેકન્ડ લો બંનેને કમ્બાઈન કરી અને તો કે ગિબ્સ નામના સાયન્ટિસ્ટે ફ્રી એનર્જીનું ફંક્શન છે એનું ઇક્વેશન ક્રિએટ કર્યું. ઓકે, એની રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરી કે ફર્સ્ટ લો સેકન્ડ લો એકબીજા સાથે કઈ રીતે રિલેટેડ છે અને એના ઉપરથી એને એક ઇક્વેશન આપ્યું. ઓકે, સો કયું ઇક્વેશન આપ્યું તો કે ડેલ્ટા જી મીન્સ ફ્રી એનર્જી ચેન્જીસ. ઓકે, ડેલ્ટા જી ઇઝ ફોર ધી change in the free energy of the system. Delta G is equal to
delta H minus T delta S. ઓકે, હિયર ડેલ્ટા જી શેના માટે છે તો કે ફ્રી એનર્જી ચેન્જીસ ઓફ ધી રિએક્ટિંગ સિસ્ટમ. ઓકે, કોઈ પણ કેમિકલ રિએક્શન થઈ રહી છે તો એ રિએક્ટિંગ સિસ્ટમની અંદર ફ્રી એનર્જી ચેન્જીસ કેટલો થાય છે એ. ધેન ડેલ્ટા એચ ઇઝ ફોર ધી ચેન્જ ઇન ધી હીટ કન્ટેન્ટ ઓર ધી એન્થાલ્પી ઓફ ધીસ સિસ્ટમ. ઓકે, સિસ્ટમમાં જે કંઈ પણ હીટ કન્ટેન્ટ છે એમાં શું ચેન્જીસ થાય છે એ ડેલ્ટા એચ વડે બતાવવામાં આવે છે. ઓકે, ડેલ્ટા એચને એન્થાલ્પી તરીકે પણ ઓળખવામાં આવે છે. એક બીજું ફંક્શન છે એન્થાલ્પી. ઓકે, એન્થાલ્પી એટલે શું છે તો કે કોઈ પણ કમ્પોનન્ટ છે તો કોઈ સિસ્ટમ છે તો એની અંદર કેટલું હીટ કન્ટેન્ટ પ્રેઝન્ટ છે. ઓકે, જેટલી એનર્જી એની અંદર પ્રેઝન્ટ હશે એ પ્લસ તો કે એનું પ્રેશરની ઇફેક્ટ, વોલ્યુમની ઇફેક્ટ બધાના લીધે જેટલી ઓવરઓલ હીટ કન્ટેન્ટ એની અંદર પ્રેઝન્ટ હશે એને શું કહેવાય? એન્થાલ્પી. ઓકે, એન્ડ ટી ઇઝ ફોર ધી એબ્સોલ્યુટ ટેમ્પરેચર એટ વિચ ધી પ્રોસેસ ઇઝ ટેકિંગ પ્લેસ. ઓકે, જે ટેમ્પરેચરે આપણી પ્રોસેસ થતી હોય એને કહેવાય એ ટેમ્પરેચર છે અહીંયા આવશે ટીની જગ્યાએ. ઓકે, અને ડેલ્ટા એસ ઇઝ ફોર ધી ચેન્જ ઇન ધી એન્ટ્રોપી ઓફ ધીસ સિસ્ટમ. ઓકે, સિસ્ટમની એન્ટ્રોપીમાં શું ચેન્જ થાય છે એ ડેલ્ટા એસ વડે બતાવવામાં આવ્યું છે. ઓકે, નાવ in this equation in fact this equation represent the quantitative interrelationship between the changes in the free energy. ઓકે, આ ઇક્વેશન છે એ શું બતાવશે તો કે ક્વોન્ટિટેટિવ રિલેશનશિપ મીન્સ કે કેટલી ક્વોન્ટિટીમાં ફ્રી એનર્જી છે, ઓકે, કેટલી ક્વોન્ટિટીમાં એન્ટ્રોપી છે, એ બધું ક્વોન્ટિટેટિવ ફોર્મમાં અહીંયા આવશે. Quantitative interrelationship between the between the free energy. ઓકે, ચેન્જ ઇન ધી ફ્રી એનર્જીમાં ચેન્જીસ શું થાય છે એ પછી ચેન્જ ઇન ધી હીટ કન્ટેન્ટ. ઓકે, સિસ્ટમના હીટ કન્ટેન્ટમાં શું ચેન્જીસ થાય છે અને તો કે ચેન્જ ઇન ધી એન્ટ્રોપી ઇન ધી કેમિકલ રિએક્શન્સ. ઓકે, કોઈ પણ સિસ્ટમની અંદર આ ત્રણ કોમ્પોનન્ટ વચ્ચેનું ક્વોન્ટિટેટિવ રિલેશનશિપ છે એ આ ગિબ્સનું જે કાંઈ પણ ઇક્વેશન છે એના દ્વારા બતાવવામાં આવે છે. ઓકે, કયા ત્રણ ટર્મિનોલોજી વચ્ચેનું ક્વોન્ટિટેટિવ ઇન્ટરરિલેશનશિપ છે તો ફ્રી એનર્જી, ઓકે, ડેલ્ટા જી, પછી ડેલ્ટા એચ હીટ કન્ટેન્ટ અને ડેલ્ટા એસ એન્ટ્રોપી. ઓકે, ડેલ્ટા ઇઝ ફોર ધી ચેન્જીસ. હંમેશા યાદ રાખવાનું જ્યાં પણ ડેલ્ટા આવશે એનો મિનિંગ શું છે તો કે ચેન્જ થાય છે. ઓકે, એમાં કેટલો ચેન્જ થયો એ ડેલ્ટા દ્વારા બતાવવામાં આવે છે. ઓકે, એન્ડ આ બધું રિલેશનશિપ છે એ કયા ટેમ્પરેચર અને પ્રેશરે બતાવવામાં આવશે તો કે કોઈ પણ એક કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને કોન્સ્ટન્ટ પ્રેશરવાળી કન્ડિશનમાં જ આ ઇક્વેશન લાગુ પડશે. ઓકે, એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર ધી કન્ડિશન્સ પ્રિવેલિંગ ઇન ધી બાયોલોજિકલ સિસ્ટમ. ઓકે, બાયોલોજિકલ સિસ્ટમની અંદર કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને પ્રેશર હશે ત્યારે આ કન્ડિશન અપ્લાય થશે. આ ઇક્વેશન છે અપ્લાય કરી શકાય છે. સો ધી ટર્મ ટી ડેલ્ટા એસ ઇઝ અ ફ્રેક્શન ઓફ ડેલ્ટા એચ. ઓકે, ટી ડેલ્ટા એસને આપણે એ ડેલ્ટા એચનો એક ફ્રેક્શન પણ કહી શકીએ બીકોઝ વિચ કેન નોટ બી પુટ ટુ યુઝફુલ વર્ક. ઓકે, ડેલ્ટા એચનો એવો ફ્રેક્શન કે જે કાંઈ પણ યુઝમાં નથી આવતો, ઓકે, કોઈ પણ યુઝફુલ વર્ક માટે રિસ્પોન્સિબલ નથી, એવા ફ્રેક્શનને ટી ડેલ્ટા એસ તરીકે દેખાવામાં આવે છે. કેમ કે ડેલ્ટા એચ શું છે તો કે સિસ્ટમની અંદર જેટલી પણ એનર્જી છે, ઓકે, જેટલી પણ એની અંદર હીટ કન્ટેન્ટ છે પ્લસ તો કે વોલ્યુમની ઇફેક્ટ, પ્રેશરની ઇફેક્ટ, બધાની ઇફેક્ટના લીધે થઈને જેટલી પણ એનર્જી, જેટલી પણ હીટ કન્ટેન્ટ સિસ્ટમની અંદર પ્રેઝન્ટ હશે એ ડેલ્ટા એચ દ્વારા બતાવવામાં આવે છે. ઓકે, ને ટી ડેલ્ટા એસ શું છે? ટી શું છે તો કે જે ટેમ્પરેચરે પ્રોસેસ થઈ રહી છે એ ટેમ્પરેચર અને ડેલ્ટા એસ છે એન્ટ્રોપી છે. સો આ બંને શું છે તો કે યુઝલેસ એનર્જી છે કે જેનો આપણે કોઈ પણ વર્ક કરવા માટે યુઝ નથી કરી શકતા. ઓકે, સો ડેલ્ટા એચમાંથી ટી ડેલ્ટા એસ છે એ એનો એક નાનકડો ભાગ કહી શકાય. ઓકે, કેમ કે એન્ટ્રોપી પણ સિસ્ટમમાંથી જ એટલી એનર્જી રિલીઝ થશે, એટલી એનર્જી વેસ્ટ જશે એન્ટ્રોપીના ફોર્મમાં. ઓકે, સો the delta G indicates the free energy change or theoretically available useful work.
ઓકે, ડેલ્ટા જી કેના માટે છે તો કે આપણને ખબર જ છે કે ફ્રી એનર્જી ચેન્જ છે ડેલ્ટા જી દ્વારા આપવામાં આવે છે. બીજા વર્ડમાં આપણે કહીએ તો ડેલ્ટા જી શું છે? થિયરિટિકલ અવેલેબલ યુઝફુલ વર્ક. ઓકે, આપણે થિયરિટિકલી મીન્સ કેલ્ક્યુલેટ કરી ડેલ્ટા જી, તો એ કેલ્ક્યુલેટ કરી અને આટલી એનર્જી છે એ યુઝફુલ વર્ક માટે પ્રેઝન્ટ છે સિસ્ટમની અંદર. ઓકે, એમ કહી શકાય. થિયરેટિકલી મીન્સ કે પ્રેક્ટિકલી રિયલ લાઈફમાં એટલી જ એનર્જી વર્ક માટે યુઝફુલ થાય એવું જરૂરી નથી. ઓકે, ઘણી બધી કન્ડિશન એને અપ્લાય થતી હોય. બટ થિયરેટિકલી ડેલ્ટા જી શું છે તો કે એનર્જી ફોર ધી અવેલેબલ વર્ક. ઓકે, સો નેચરલી ઇન ધી મોસ્ટ કેસીસ ધી સિસ્ટમ ઇઝ ઇનએફિશિયન્ટ. ઓકે, સિસ્ટમ એફિશિયન્ટ ન હોય એટલી કે પૂરેપૂરી એનર્જીને યુઝ કરી શકે કોઈ પણ વર્ક કરવા માટે. ઓકે, ડેલ્ટા જી છે તો એટલી જ એનર્જીને એ વર્ક કરવા માટે પણ યુઝ કરી શકે એવું જરૂરી નથી. ઓકે, નેચરલી સિસ્ટમ છે ઇનએફિશિયન્ટ હશે એન્ડ નોટ ઓલ ઓફ ધી થિયરેટિકલી અવેલેબલ વર્ક કેન બી યુટિલાઇઝડ. ઓકે, જેટલી એનર્જી વર્ક કરવા માટે અવેલેબલ છે એટલી બધી જ એનર્જી વર્ક માટે યુઝ કરી શકતી નથી સિસ્ટમ. ઓકે, ઘણી બધી એનર્જી વેસ્ટના રૂપમાં પણ જશે. સો however the properties of the surroundings is not included here. ઓકે, સરાઉન્ડિંગ્સની કોઈ પણ પ્રોપર્ટી છે આપણે આ ઇક્વેશન માટે ઇન્ક્લુડ કરવામાં નથી આવી, ઇક્વેશનમાં એન્ટર નથી થતી. ઓકે, કે સરાઉન્ડિંગની જે કાંઈ પણ પ્રોપર્ટી હોય એનું ટેમ્પરેચર છે, હીટ છે, કંઈ પણ અહીંયા ઇન્ક્લુડ ઇક્વેશનમાં નથી થતી. ઓકે, સરાઉન્ડિંગ્સની એન્ટ્રોપી પણ અહીંયા આપણે કન્સિડર નથી કરતા. ક્લિયર ધીસ મચ? નાવ the enthalpy change. ઓકે, ડેલ્ટા એચ ઇઝ ગિવન બાય ધી ફોલોઈંગ ઇક્વેશન. ડેલ્ટા એચ શું છે એ આપણે વર્ડ્સમાં ડિસ્ક્રાઇબ કર્યું હમણાં મેં. ઓકે, બટ એના માટેની ઇક્વેશન શું છે? ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ પ્લસ પી ડેલ્ટા વી. ઓકે, હિયર ડેલ્ટા ઈ શેના માટે છે? ધી ચેન્જ ઇન ધી ઇન્ટરનલ એનર્જી ઓફ અ રિએક્શન. ઓકે, રિએક્ટિંગ સિસ્ટમ છે એની ઇન્ટરનલ એનર્જીમાં શું ચેન્જ થાય છે એ ડેલ્ટા ઈ દ્વારા દેખાડવામાં આવે છે. પ્લસ ડેલ્ટા વી શું છે તો કે ધી ચેન્જ ઇન ધી વોલ્યુમ ઓફ ધીસ રિએક્શન. ઓકે, વોલ્યુમમાં જે કાંઈ પણ ચેન્જ થાય એ ડેલ્ટા વી દ્વારા બતાવવામાં આવે છે. અને પી ઇઝ ફોર ધી પ્રેશર. ઓકે, તો ખબર જ છે. સો જેમ આપણે એન્થાલ્પીની ડેફિનેશન જોઈતી કે એન્થાલ્પી શું છે તો કે ઇન્ટરનલ એનર્જી. ઓકે, સિસ્ટમની અંદર ઇન્ટરનલ એનર્જી કેટલી પ્રેઝન્ટ છે એ પ્લસ પ્રેશર અને વોલ્યુમના ઇફેક્ટના લીધે પણ જે કાંઈ પણ અફેક્ટ થતી હોય ઇન્ટરનલ એનર્જી, ઓકે, ઇન્ક્રીઝ થતી હોય ઇન્ટરનલ એનર્જી, એ પણ આમાં એન્થાલ્પીમાં કન્સિડર થશે. ઓકે, સો એન્થાલ્પી ચેન્જીસ માટે પણ પ્રેશરમાં જે કાંઈ પણ ચેન્જીસ થાય, વોલ્યુમમાં જે ચેન્જીસ થાય, ઓકે, એ બધું પણ સાથે ઇન્ક્લુડ થશે ઇન્ટરનલ એનર્જીની સાથે સાથે. ઓકે, સો એઝ ધી વોલ્યુમ ચેન્જીસ, ઓકે, ડેલ્ટા વીમાં જ્યારે ચેન્જ આવશે તો ઇઝ અ સ્મોલ ફોર નિયરલી ઓલ ધી બાયોકેમિકલ રિએક્શન. ઓકે, ડેલ્ટા વી વોલ્યુમ ચેન્જીસ છે એ બધી બાયોલોજિકલ રિએક્શન માટે એકદમ સ્મોલ હશે. ઓકે, બહુ માઇન્યુટ વોલ્યુમ ચેન્જીસ આવતા હોય બાયોલોજિકલ રિએક્શન્સમાં. ઓકે, માઇક્રો ઓર્ગેનિઝમ્સની અંદર કોઈ રિએક્શન થાય છે, હ્યુમનની અંદર કોઈ રિએક્શન થાય છે તો ત્યારે બહુ માઇન્યુટ અમાઉન્ટમાં વોલ્યુમ ચેન્જીસ થાય. ઓકે, રિએક્ટિંગ સિસ્ટમનું. એના લીધે આપણે ડેલ્ટા એચ ને ખાલી ડેલ્ટા ઈ સાથે પણ ઇક્વલ છે બંને. ઓકે, નિયરલી ઇક્વલ છે એમ પણ કહી શકીએ, કેમ કે ડેલ્ટા વી બહુ ઓછું હશે અને પ્રેશર કોન્સ્ટન્ટ પ્રેશર હશે. ઓકે, તો આપણે ડેલ્ટા એચ ઇઝ નિયરલી ઇક્વલ ટુ ધી ચેન્જ ઇન ધી ઇન્ટરનલ એનર્જી ધેટ ઇઝ ડેલ્ટા ઈ એમ પણ કહી શકાય. ઓકે, સો ડેલ્ટા એચ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ ધી ડેલ્ટા ઈ એન્ડ ધેર ફોર જે કાંઈ પણ આપણે ઇક્વેશન 1 આપેલી હતી ડેલ્ટા જીની, જે ઇક્વેશન 1 છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ઓકે, એને આપણે બીજી રીતે પણ લખી શકીએ છીએ. ઓકે, ડેલ્ટા જી ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ ધી ડેલ્ટા ઈ માઇનસ ટી ડેલ્ટા એસ. ઓકે, ડેલ્ટા એચની જગ્યાએ આપણે ડેલ્ટા ઈ રાખી દીધું છે કેમ કે જ્યારે વોલ્યુમ બહુ માઇન્યુટ ચેન્જીસ થતું હોય વોલ્યુમમાં ત્યારે ડેલ્ટા એચ છે એપ્રોક્સિમેટલી ડેલ્ટા ઈ સાથે ઇક્વલ હશે. ઓકે, સો ડેલ્ટા એચની જગ્યાએ આપણે ડેલ્ટા ઈ પણ લખી શકીએ છીએ.
સો ઇક્વેશન આ રીતે પણ લખી શકાય, ડેલ્ટા જી ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ ધી ડેલ્ટા ઈ એન્ડ ટી માઇનસ ટી ડેલ્ટા એસ. ઓકે, સો ધસ ધી ચેન્જ ઇન ધી ફ્રી એનર્જી ઓફ ધી રિએક્શન ડેલ્ટા જી. હવે આપણે શું કહી શકીએ તો કે ડેલ્ટા જી ડિપેન્ડ્સ ઓન ધી બોથ ધી ચેન્જ ઇન ધી ઇન્ટરનલ એનર્જી એન્ડ ચેન્જ ઇન ધી એન્ટ્રોપી ઓફ ધી સિસ્ટમ. ઓકે, આ બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે એમ આપણે કહી શકીએ. ઓકે, કે જે કાંઈ પણ સિસ્ટમ છે એની ઇન્ટરનલ એનર્જીમાં શું ચેન્જ થાય છે એના ઉપર ડિપેન્ડ કરશે ડેલ્ટા જી, પ્લસ ચેન્જ ઇન ધી એન્ટ્રોપી ઓફ ધી સિસ્ટમ. ઓકે, સિસ્ટમની એન્ટ્રોપીમાં શું ચેન્જીસ થાય છે એ બંને ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, સો ધી ડેલ્ટા જી ઇઝ ધી વેલ્યુએબલ ક્રાઇટેરિયન ઇન ડિટર્મિનિંગ ધી સ્પોન્ટાનિટી. ઓકે, સ્પોન્ટાનિટી મીન્સ કોઈ રિએક્શન સ્પોન્ટાનિયસ છે કે નહીં, કોઈ રિએક્શન સ્પોન્ટાનિયસલી થશે કે નહીં એ જાણવા માટે એક ડેલ્ટા જી છે એક વેલ્યુએબલ ક્રાઇટેરિયા છે. ઓકે, કઈ રીતે તો કે ઇફ ધી ડેલ્ટા જી ઇઝ નેગેટિવ ઇન સાઇન, ઓકે, ડેલ્ટા જીની સાઇન નેગેટિવ હશે તો ધી રિએક્શન વિલ પ્રોસીડ સ્પોન્ટાનિયસલી. ઓકે, ડેલ્ટા જી નેગેટિવ હશે, માઇનસમાં હશે, એનો મિનિંગ શું છે તે રિએક્શન છે એ સ્પોન્ટાનિયસલી થશે વિથ લોસ ઓફ ફ્રી એનર્જી. ઓકે, એનર્જી માઇનસમાં હશે ફ્રી એનર્જી, એનો મિનિંગ શું થાય તો એટલી એનર્જી રિએક્ટિંગ સિસ્ટમમાંથી બહાર નીકળે છે. ઓકે, સો એનર્જીનો લોસ થાય છે તો આવી પ્રોસેસ છે એ સ્પોન્ટાનિયસલી થતી હશે. અને એનર્જી લોસ થાય છે રિએક્ટિંગ સિસ્ટમમાંથી એનર્જી બહાર નીકળે છે, સો ઇટ ઇઝ નોન એઝ ધી એક્ઝર્ગોનિક રિએક્શન. ઓકે, એનર્જી રિલીઝ કરે છે, સો આ રિએક્શન કેવી હશે એક્ઝર્ગોનિક. અને જો ડેલ્ટા જીની વેલ્યુ, ઓકે, એનું મેગ્નિટ્યુડ છે એના જે નંબર છે, ઓકે, માઇનસમાં હશે તો સ્પોન્ટાનિયસલી રિએક્શન થતી હશે, બટ એની વેલ્યુ છે એ બહુ વધારે હશે. એનો મિનિંગ શું થાય તો કે રિએક્શન છે એ કમ્પ્લીટ થવા ઉપર છે. ઓકે, રિએક્શન ધીમે ધીમે કમ્પ્લીશન ઉપર જશે અને એને ઇરિવર્સિબલ હશે. ઓકે, એસેન્શિયલી એ ઇરિવર્સિબલ જ હશે કેમ કે બહુ હાઈ અમાઉન્ટમાં એનર્જી રિલીઝ થઈ રહી છે, તો એટલી હાઈ અમાઉન્ટની એનર્જી આપણે બહારથી આપી શકીએ નહીં. ઓકે, સો ઇરિવર્સિબલ જ થઈ જશે એપ્રોક્સિમેટલી, અને એ રિએક્શન છે એ કમ્પ્લીશન તરફ જ આગળ વધતી જશે. ઇરિવર્સિબલ રિએક્શન હોય એટલે પાછું પ્રોડક્ટમાંથી રિએક્ટન્ટ બનવાના ચાન્સીસ તો સાવ નેગ્લિજિબલ જ હશે. ઓકે, સો રિએક્શન વિઝ્યુઅલી કમ્પ્લીશન તરફ જ જશે. નાઉ સેકન્ડ પોઈન્ટ છે કે ડેલ્ટા જીની સાઇન છે એ પોઝિટિવ હશે. ઓકે, ડેલ્ટા જી પોઝિટિવ હશે તો રિએક્શન છે એ ત્યારે જ પ્રોસીડ થશે જ્યારે આપણે ફ્રી એનર્જી બહારથી આપશું. ઓકે, બહારથી એનર્જી આપશું ત્યારે જ રિએક્શન છે એ રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ તરફ જશે, કેમ કે ડેલ્ટા જી પોઝિટિવ છે, મીન્સ કે એટલી એનર્જી એને રિક્વાયર્ડ છે કોઈ પણ પ્રોડક્ટમાં કન્વર્ટ થવા માટે. ઓકે, સો આવી રિએક્શનને શું કહેવાય એન્ડરગોનિક રિએક્શન. એન્ડરગોનિક રિએક્શન મીન્સ કે જેને પ્રોસીડ થવા માટે, ઓકે, રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બનવા માટે બહારથી એક્સ્ટ્રા એનર્જીની રિક્વાયરમેન્ટ હશે. ઓકે, નાઉ ઇફ ઇન એડિશન ડેલ્ટા જી ઇઝ ઓફ હાઈ મેગ્નિટ્યુડ, અહીંયા પણ અગર ડેલ્ટા જી બહુ હાઈ અમાઉન્ટમાં હશે, ઓકે, એની વેલ્યુ બહુ વધારે હશે તો શું થશે તો કે સિસ્ટમ છે એ સ્ટેબલ થઈ જશે. ઓકે, સિસ્ટમ છે સ્ટેબલ ફોર્મમાં આવી જશે અને તો કે રિએક્શન છે એની થવા માટેની પોસિબિલિટી સાવ ઘટી જશે, કેમ કે બહુ હાઈ અમાઉન્ટમાં એનર્જીની રિક્વાયરમેન્ટ છે એ રિએક્શનને, એટલી હાઈ અમાઉન્ટમાં એનર્જી એને બહારથી મળશે નહીં. ઓકે, જ્યારે એટલી હાઈ અમાઉન્ટમાં એનર્જી મળશે ત્યારે જ એ પ્રોસીડ થઈ શકશે. ઓકે, સો ડેલ્ટા જીની વેલ્યુ બહુ વધારે હોય તો એવી રિએક્શનની ટેન્ડન્સી છે એ બહુ ઓછી થઈ જાય. ઓકે, રિએક્શનને પ્રોસીડ થવા માટેની. થર્ડ પોઈન્ટ, અગર ડેલ્ટા જી 0 છે, ઓકે, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ધી 0, તો એનો મિનિંગ શું થાય તો કે રિએક્શન સિસ્ટમ છે એ ઇક્વિલિબ્રિયમમાં છે. ઓકે, રિએક્ટિંગ સિસ્ટમ જે છે ઇક્વિલિબ્રિયમમાં છે, એટલે ઇક્વિલિબ્રિયમનો મિનિંગ શું થાય તો કે એમાં કાંઈ પણ નવા ચેન્જીસ થશે નહીં. ઓકે, રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ પણ નહીં બને અને પ્રોડક્ટમાંથી રિએક્ટન્ટ પણ નહીં બને. ઇક્વિલિબ્રિયમ મીન્સ જેટલું રિએક્ટન્ટ છે એટલું રિએક્ટન્ટ રહેશે, પ્રોડક્ટ છે એટલું પ્રોડક્ટ રહેશે, એમાં કાંઈ પણ ચેન્જીસ થશે નહીં. ઓકે, સો ધીસ આર ધી 3 મેઇન પોઈન્ટ કે ડેલ્ટા જી ઉપરથી આપણે
રિએક્શન સ્પોન્ટાનિયસલી થશે કે નહીં, રિએક્શનને થવા માટે બહારથી એનર્જીની રિક્વાયરમેન્ટ છે કે નહીં, એ બધું જાણી શકીએ છીએ. ઓકે, now two more points that needs to be emphasized. Okay, with regard to the free energy changes, okay, delta G of the reacting system, there are two more points that needs to be emphasized. means કે બે બીજા પોઈન્ટ છે કે જે આપણે ધ્યાનમાં લેવા જરૂરી છે ડેલ્ટા જી રિલેટેડ. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ શું છે કે ડેલ્ટા જી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ પાથ ઓફ ટ્રાન્સફોર્મેશન. ઓકે, એનર્જી it only depends on the free energy of the product and reactant. ડેલ્ટા જી કેના ઉપર ડિપેન્ડ કરશે તો કે ખાલી રિએક્ટન્ટની ફ્રી એનર્જી શું છે અને પ્રોડક્ટની ફ્રી એનર્જી શું છે, એ બંને વસ્તુ ઉપર જ ડિપેન્ડ કરશે. ઓકે, ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પાથ ઓફ ટ્રાન્સફોર્મેશન. મીન્સ કે કયા પાથ થ્રુ એનું ટ્રાન્સફોર્મેશન થાય છે, એનર્જીનું ટ્રાન્સફોર્મેશન કયા પાથ થ્રુ થાય છે એના ઉપર ડિપેન્ડ કરતું નથી. ઓકે, આ ફર્સ્ટ વસ્તુ છે ડેલ્ટા જી વિશે કે જે આપણે જાણવી જરૂરી છે. ઓકે, ડેલ્ટા જીનો મિનિંગ શું થાય તો કે ફ્રી એનર્જી ઓફ પ્રોડક્ટ માઇનસ ફ્રી એનર્જી ઓફ રિએક્ટન્ટ. સો આમાં ક્યાંય પણ પાથ ઓફ ટ્રાન્સફોર્મેશન આવશે નહીં. ઓકે, સો ઓબ્વિયસલી ધી મિકેનિઝમ ઓફ રિએક્શન હેઝ નો ઇફેક્ટ ઓન ધી ડેલ્ટા જી. ઓકે, કઈ મિકેનિઝમથી રિએક્શન થઈ રહી છે એની કોઈ પણ જાતની ઇફેક્ટ ડેલ્ટા જી ઉપર આવશે નહીં. ઓકે, જે કાંઈ પણ મિકેનિઝમ હોય રિએક્શનની, ડેલ્ટા જી છે એ સેમ રહેશે. સેમ રિએક્ટન્ટ છે, સેમ પ્રોડક્ટ છે, તો ડેલ્ટા જી પણ સેમ રહેશે. ઓકે, વચ્ચેનો પાથ જે કાંઈ પણ હોય, જે કાંઈ પણ પ્રોસેસ થ્રુ રિએક્શન થતી હોય, કોઈ વસ્તુ અફેક્ટ કરશે નહીં ડેલ્ટા જીને. ઓકે, ફોર એક્ઝામ્પલ ઓક્સિડેશન ઓફ ગ્લુકોઝ. ઓકે, ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈ અને CO2 અને H2O બને છે. ઓકે, ગ્લુકોઝના બ્રેકડાઉનમાંથી CO2 H2O બને છે. એના માટેના બે અલગ અલગ પાથ હોઈ શકે છે. એક ઇઝ ધી કમ્બશન. કમ્બશનનો મિનિંગ શું થાય? બર્નિંગ. ઓકે, ગ્લુકોઝના બર્નિંગની પ્રોસેસમાં બર્નિંગ થ્રુ CO2 અને H2Oનું ફોર્મેશન થાય, અથવા તો બીજી પ્રોસેસ છે એન્ઝાઇમ કેટાલાઇઝ્ડ રિએક્શન. ઓકે, જે આપણી બોડીની અંદર થતું હોય કે એન્ઝાઇમ દ્વારા અલગ અલગ એન્ઝાઇમ દ્વારા ગ્લુકોઝનું બ્રેકડાઉન થશે ધીમે ધીમે. ઓકે, ઘણી બધી પ્રોસેસ થ્રુ ગ્લુકોઝ પાસ થઈ અને એમાંથી CO2 અને H2Oનું ફોર્મેશન થાય. આપણે પ્રોસેસ પણ જોઈ છે. ઓકે, ગ્લુકોઝના બ્રેકડાઉન માટેની ગ્લાયકોલિસિસ જોયું હતું. તો ગ્લુકોઝ છે ગ્લાયકોલાઇટિક એન્ઝાઇમમાંથી પાસ થશે બધા, પછી TCA સાયકલના એન્ઝાઇમમાંથી પાસ થાય અને TCA સાયકલના એન્ડમાં H2O અને CO2 બને છે. ઓકે, અહીંયા સો આ આખી પ્રોસેસ છે એમાંથી ગ્લુકોઝ પાસ થશે, અંતે CO2 અને H2O બનશે. અથવા તો બીજો ઓપ્શન શું છે તો કે ડાયરેક્ટ બર્નિંગ થ્રુ ગ્લુકોઝમાંથી CO2 અને H2O બને. તો આ બંને રિએક્શન માટેનો ડેલ્ટા જી છે એ સેમ જ છે. ઓકે, કોઈ પણ પ્રોસેસ થ્રુ ગ્લુકોઝમાંથી CO2 અને H2Oનું ફોર્મેશન થતું હોય, બટ ડેલ્ટા જી સેમ રહેશે. ઓકે, બંને અલગ અલગ પાથ છે, અલગ અલગ મિકેનિઝમ છે, બટ એ ડેલ્ટા જીને કાંઈ પણ અફેક્ટ કરી શકશે નહીં. ઓકે, ફર્સ્ટ થિંગ ક્લિયર થઈ ગઈ. સેકન્ડ થિંગ, ધી વેલ્યુ ઓફ ડેલ્ટા જી પ્રોવાઇડ ધી નો ઇન્ફોર્મેશન અબાઉટ ધી રેટ ઓફ રિએક્શન. ડેલ્ટા જીની વેલ્યુ ઉપરથી આપણને રિએક્શન રેટ વિશે કાંઈ પણ ખબર પડતી નથી. ઓકે, રિએક્શનનો રેટ શું છે, સ્પીડમાં થાય છે, ધીમે થાય છે, કાંઈ પણ આપણને ખબર પડશે નહીં. ઓકે, અ નેગેટિવ ડેલ્ટા જી ઇન્ડિકેટ્સ ધી રિએક્શન કેન ઓકર સ્પોન્ટાનિયસલી. ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈ ડેલ્ટા જી નેગેટિવ છે તો એનો મિનિંગ શું થશે કે એ પ્રોસેસ સ્પોન્ટાનિયસલી થઈ શકે છે. ઓકે, બટ it does not signify that it will occur at the perceptible rate. ઓકે, વિઝિબલ રેટથી એ રિએક્શન થશે એ કહી ન શકાય. ઓકે, ફોર એક્ઝામ્પલ ઘણા વર્ષો પછી રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બને એવું પણ થઈ શકે. ઓકે, બહુ ધીમી રિએક્શન હોય, એક્સ્ટ્રીમલી, કે આપણે જોઈ પણ ન શકી કે આમાંથી પ્રોડક્ટનું ફોર્મેશન થાય છે. વર્ષોના વર્ષો વીતી જાય પછી પ્રોડક્ટનું ફોર્મેશન થાય એવું પણ થઈ શકે. બટ ડેલ્ટા જી ઉપરથી આપણને એ ખબર નહીં પડે કે કેટલો ટાઈમ લાગશે આ રિએક્શનને પ્રોસીડ કરતા. ઓકે, રિએક્શનનો રેટ શું છે. સો ધી રેટ ઓફ રિએક્શન રાધર ડિપેન્ડ્સ ઓન ધી ફ્રી એનર્જી ઓફ એક્ટિવેશન. ઓકે, કેના ઉપર ડિપેન્ડ કરશે રિએક્શન રેટ તો કે ફ્રી એનર્જી ઓફ એક્ટિવેશન વિચ ઇઝ ગિવન બાય ધી સિમ્બોલ ડેલ્ટા જી
ડબલ ડેગર્ડ. ઓકે, ડબલ ડેગર્ડ સિમ્બોલ. અહીંયા ડેલ્ટા જીની ઉપર જે સિમ્બોલ આપેલો છે એને શું કહેવાય? ડબલ ડેગર. ઓકે, હેઝ જેવો સિમ્બોલ છે ઇટ ઇઝ નોન એઝ ધી ડબલ ડેગર symbol. Okay, so free energy of activation which is unrelated to the delta G. Okay, આનું કાંઈ પણ રિલેશનશિપ ડેલ્ટા જી સાથે નથી. સો ફ્રી એનર્જી ઓફ એક્ટિવેશન કોને કહેવાય? આપણે ઘણી વખત જોયું હશે કે એન્ઝાઇમ કેટાલાઇઝ્ડ રિએક્શન હોય તો એનું ઓર રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટનું ફોર્મેશન થાય છે તો એનો આપણે ગ્રાફ પ્લોટ કરશું તો સૌથી પહેલાં શું હશે તો કે એનો ગ્રાફ છે એ આપણને બેલ શેપનો કે એવો કંઈ મળશે. ઓકે, એમાં એક પીક હશે. એ પીકને શું કહેવાય તો કે ટ્રાન્ઝિશન સ્ટેટ. ઓકે, ટ્રાન્ઝિશન સ્ટેટ પછી પ્રોડક્ટ ફોર્મેશનની શરૂઆત થાય છે. ક્લિયર? સો ટ્રાન્ઝિશન સ્ટેટ એટલે શું કે એટલા લેવલ સુધીની એનર્જી જ્યારે રિએક્ટન્ટને મળશે એના પછી જ એમાંથી પ્રોડક્ટનું ફોર્મેશન થશે એને કહેવાય એક્ટિવેશન એનર્જી. ઓકે, સો અહીંયા ટર્મ શું છે? ફ્રી એનર્જી ઓફ એક્ટિવેશન મીન્સ કેટલી બહારથી એનર્જી આપવી પડશે કે જ્યારે એનું એક્ટિવેશન થશે. ઓકે, એના એક્ટિવેશન માટે મીન્સ રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બનવા માટે કેટલી એનર્જીની રિક્વાયરમેન્ટ છે એને કહેવાય ફ્રી એનર્જી ઓફ એક્ટિવેશન અને એના ઉપરથી આપણને રિએક્શન રેટ ખબર પડશે. ઓકે, ક્લિયર? So here one example is given, example of the aerobic oxidation of glucose. ઓકે, કે જે અલગ અલગ એનર્જીમાં ટ્રાન્સફોર્મેશન થાય છે એના મેગ્નિટ્યુડ વચ્ચે શું રિલેશનશિપ છે. ઓકે, ક્વોન્ટિટી આપણે ડેલ્ટા જી ડેલ્ટા એસ બધાની ક્વોન્ટિટીનો શું રિલેશનશિપ છે એ બધું સમજવા માટે એક એક્ઝામ્પલ આપેલું છે. ઓકે, એક્ઝામ્પલ ઓફ ધી ઓક્સિડેશન ઓફ ગ્લુકોઝ ઇન ધી લિવિંગ સેલ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. ઓકે, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને કોન્સ્ટન્ટ પ્રેશરની કન્ડિશનમાં લિવિંગ સેલની અંદર, ઓકે, લિવિંગ ઓર્ગેનિઝમના કોઈ સેલની અંદર ગ્લુકોઝનું બ્રેકડાઉન, ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય છે એ પ્રોસેસ માટેની આખી કેલ્ક્યુલેશન આપેલી છે. ઓકે, સો ગ્લુકોઝમાંથી ઓક્સિજન અને H2O ફોર્મેશન થશે. ઓકે, અહીંયા ઇક્વેશન આપેલી છે કે ગ્લુકોઝનું ફોર્મ્યુલા શું છે? C6H12O6. ઓકે, ઇન પ્રેઝન્સ ઓફ ધી ઓક્સિજન એરોબિક કન્ડિશનમાં ઓકે 6H2O યુઝ કરી અને ગ્લુકોઝનું બ્રેકડાઉન થશે. ગ્લુકોઝમાંથી 6 CO2 મોલેક્યુલ્સનું ફોર્મેશન થશે પ્લસ 6H2O મોલેક્યુલ્સનું પણ ફોર્મેશન થશે. ઓકે, આ કમ્પ્લીટ રિએક્શન છે ગ્લુકોઝ બ્રેકડાઉન માટેની, ગ્લુકોઝ ઓક્સિડેશન માટેની. સો નાવ અઝ્યુમિંગ ધેટ ધી ટેમ્પરેચર ઇઝ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓર 25 ડિગ્રી સેન્ટીગ્રેડને કેલ્વિનમાં કેટલું કહેવાય? 298 કેલ્વિન. ઓકે, એન્ડ પ્રેશર ઇઝ 1 એટમોસ્ફેરિક પ્રેશર ઓર અગર આપણે મિલીમીટર HGમાં જોતું હોય તો 760 મિલીમીટર HG. ઓકે, તમારે અહીંયા જે મેં લખ્યું છે એટલું જ યાદ રાખવાની જરૂર છે કે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 1 એટમોસ્ફેરિક પ્રેશર. ઓકે, સો ધીસ આર ધી સ્ટાન્ડર્ડ કન્ડિશન ઇન થર્મોડાયનેમિક કેલ્ક્યુલેશન્સ. ઓકે, થર્મોડાયનેમિક્સને આપણે કોઈ પણ કેલ્ક્યુલેશન કરતા હોય ત્યારે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને સ્ટાન્ડર્ડ પ્રેશર છે એ આટલું લેવામાં આવે છે. ઓકે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર તરીકે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ લેવામાં આવે છે અને સ્ટાન્ડર્ડ પ્રેશર છે 1 એટમોસ્ફેરિક પ્રેશર લેવામાં આવે છે. ઓકે, સો નાવ ધી ફોલોવિંગ એનર્જી ચેન્જીસ ટેક્સ પ્લેસ પર મોલેક્યુલ ઓફ ગ્લુકોઝ ઓક્સિડાઇઝ્ડ. ઓકે, એક મોલ ગ્લુકોઝના મોલેક્યુલનું ઓક્સિડેશન થાય છે. સોરી, પર મોલેક્યુલ ઓફ ગ્લુકોઝ. ઓકે, એક ગ્લુકોઝના મોલેક્યુલનું ઓક્સિડેશન થશે ત્યારે કેટલી એનર્જી જનરેટ થશે? ઓકે, એની કેલ્ક્યુલેશન કરી અને આપેલું છે કે ડેલ્ટા જી કેટલું હશે તો કે 686,000 કેલરી પર મોલ. ઓકે, 686,000 કેલરી પર મોલ. એનો મિનિંગ શું થાય તો કે આટલી ફ્રી એનર્જી છે. ઓકે, ડેલ્ટા જી મીન્સ ફ્રી એનર્જી ચેન્જીસ. અહીંયા ફ્રી એનર્જી ઓફ ધી રિએક્ટિંગ મોલેક્યુલ ઇઝ ડિક્રીઝડ. ઓકે, રિએક્ટિંગ મોલેક્યુલની ફ્રી એનર્જી ડિક્રીઝ થાય છે. ઓકે, ગ્લુકોઝમાંથી CO2નું ફોર્મેશન થાય છે તો પ્રોડક્ટમાં જે ફ્રી એનર્જી છે એ રિએક્ટન્ટ કરતાં ઓછી હશે. ઓકે, સો આ રિએક્ટન્ટની ફ્રી એનર્જી છે એ ડિક્રીઝ થાય છે. સો આ વેલ્યુ છે એ કેવી આવશે? નેગેટિવ. ઓકે, ડેલ્ટા જી છે એ નેગેટિવ આવશે. ધેન ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ 673,000 કેલરી પર મોલ. ઓકે, આટલી એનર્જી છે ડેલ્ટા એચ મીન્સ એન્થાલ્પી. ઓકે, ધી રિએક્ટિંગ મોલેક્યુલ હેવ રિલીઝડ હીટ.
ઓકે, હીટનું રિલીઝ થાય છે, સો અહીંયા પણ માઇનસમાં આવશે, કેમ કે રિએક્ટિંગ મોલિક્યુલમાંથી હીટ રિલીઝ થાય છે મીન્સ કે એક્ઝર્ગોનિક રિએક્શન છે, સો નેગેટિવ વેલ્યુ આવશે. ઓકે, સો નાવ આપણે ઇક્વેશન 1 શું હતી, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે આ રિએક્શનને આપણે બીજી રીતે પણ લખી શકીએ છીએ. ઓકે, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા જી અપોન ટી. ઓકે, આપણે પહેલી ઇક્વેશન છે એને થોડુંક આમ ટ્રાન્સફર કરીએ, એનું સાદું રૂપ આપીએ તો આવી ઇક્વેશન પણ આપણને મળશે. ઓકે, ડેલ્ટા એસને આપણે આગળ કરતા બનાવશું તો શું મળશે, ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા જી અપોન ટી. હવે આપણી પાસે ડેલ્ટા જીની વેલ્યુ છે. ઓકે, ફ્રી એનર્જી ચેન્જ શું થાય છે, ગ્લુકોઝમાંથી CO2 બને ત્યારે ફ્રી એનર્જી ચેન્જ શું થાય છે એની વેલ્યુ છે આપણી પાસે, પ્લસ હીટ કેટલી રિલીઝ થાય છે. ઓકે, હીટમાં શું ચેન્જીસ થાય છે એ પણ આપણી પાસે છે, અને ડિવાઇડેડ બાય ટેમ્પરેચર આપણે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર જ લેવાનું છે, એટલે કે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ. બટ અહીંયા કેલ્ક્યુલેશન માટે આપણે કેલ્વિનમાં લેવાનું છે. સો કેલ્વિનમાં ટેમ્પરેચર શું હતું, 298 કેલ્વિન. ઓકે, નાવ આપણે ડેલ્ટા જી, ડેલ્ટા એચ અને ટીની વેલ્યુ મૂકીએ તો ડેલ્ટા એસની વેલ્યુ કેટલી મળશે આપણને, 44 કેલરી પર ડિગ્રી. ઓકે, 44 કેલરી પર ડિગ્રી, અને આ જે કાંઈ પણ આપણને વેલ્યુ મળી છે એ કેવી હશે, પોઝિટિવ. ઓકે, પોઝિટિવનો મિનિંગ શું થાય કે આટલી એનર્જી છે, એન્ટ્રોપી એ યુનિવર્સમાં ઇન્ક્રીઝ થાય છે. ઓકે, ધી એન્ટ્રોપી ઓફ યુનિવર્સ હેઝ ઇન્ક્રીઝડ. કે 44 કેલરી પર ડિગ્રી એન્ટ્રોપીનું ઇન્ક્રીઝ થયું છે યુનિવર્સમાં. ઓકે, સો ધીસ ઇઝ વન એક્ઝામ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ કે એન્ટ્રોપી અને ફ્રી એનર્જી છે, હીટ ચેન્જીસ છે, એ બધું એકબીજા સાથે મેગ્નિટ્યુડલી, ઓકે, ક્વોન્ટિટેટિવલી કઈ રીતે રિલેટેડ છે સમજવા માટે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. ઓકે, ડેલ્ટા જી અને ડેલ્ટા એચની વેલ્યુ આપણી પાસે હોય તો આપણે યુનિવર્સમાં એન્ટ્રોપીનું ચેન્જીસ શું થાય છે એ પણ આપણે જાણી શકીએ છીએ. ડેલ્ટા એસ આપણે જાણી શકીએ છીએ. ઓકે, ક્લિયર? સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી રિલેશનશિપ બિટવીન ધી ફર્સ્ટ લો એન્ડ ધી સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. બંનેને કમ્બાઈન કરીને આપણને ગિબ્સની એક ઇક્વેશન મળે છે. ઓકે, ગિબ્સ ઇક્વેશન યાદ રાખવી જરૂરી છે. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. અને બીજી ઇક્વેશન પણ આપણે જોઈ હતી ડેલ્ટા એચ માટેની. ઓકે, એન્થાલ્પી માટેની ઇક્વેશન શું છે, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ પ્લસ પી ડેલ્ટા વી. આ બંને ઇક્વેશન યાદ રાખવાની છે. ઓકે, મોસ્ટ IMP છે. So thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.